જબલા છે ને હવે એ સૂર્યપ્રકાશના કિરણોમાં આવે તપે એમાંથી સૂક્ષ્મ કણો ઉભા થાય એ આપણા શરીરની અંદર પ્રવેશ કરી રહ્યા છે. સિંગલ યુઝ જબલા કયા કે જે બહેનો દ્વારા ઘરમાં શાકભાજી દ્વારા આવતા હોય એ જબલાની વાત કરી રહ્યા છે. સૌથી ખતરનાક દુશ્મન માણસ જાત માટે એ બન્યું છે અને એ 127 દેશોએ સિંગલ યુઝ પ્લાસ્ટિકને સદંતર બંધ કરી દીધું છે. ભારતે પણ આ મુહિમ ચલાવી છે. ઘરે સોસાયટીએ સ્કૂલો કોલેજોની અંદર અમે સેમિનાર દ્વારા લોકોને સમજાવી રહ્યા છે, છોકરાઓને સમજાવ્યા. બધા C2C પરિવારના ભાઈઓ પોતાની બહેનોના પરિવારને પણ સમજાવી રહ્યા છે કે તમે તમારા ઘરમાંથી બહાર નીકળો તો કાપડની થેલી લઈને જાઓ. કારણ કે સિંગલ યુઝ પ્લાસ્ટિક માણસને એટલું ખતરનાક રીતે આપણા શરીરની અંદર પ્રવેશ કરી ગયું ને કે હવે હાર્ટ એટેક, કેન્સર જેવા મોટા મહારોગો થવાની શક્યતાઓ વધી ગઈ છે. એટલે આપણે અવેર થવાનું છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકને આપણે સદંતર બંધ કરવાનું છે કે જે આપણા ઘરની અંદર આવે. તમે તમારા કોઈ માર્કેટમાં સ્ટ્રોથી કોલ્ડ્રિંક પીતા હોય એ બંધ કરવાનું. પ્લાસ્ટિકની બિસ્લરી બોટલો છે એ લો મટીરિયલ પ્લાસ્ટિકની બોટલો છે એ બંધ કરવાની છે. ચાના કપની અંદર ચા પીતા હોય એ બંધ કરવાનું છે. ઝોમેટો, સ્વિગી દ્વારા તમારા ઘરની અંદર ફૂડ આવે એ ફૂડ નથી આવતું. કારણ કે રેસ્ટોરન્ટની અંદર ગરમ ગરમ ફૂડ પેક કરે, આપણા ઘર સુધી આવતા આવતા એ હીટ થાય પ્લાસ્ટિક અને એ ફૂડની અંદર પ્લાસ્ટિક ભેગું થાય છે. એટલે આપણે બધા નક્કી કરીએ કે સિંગલ યુઝ પ્લાસ્ટિકને સદંતર બંધ કરીએ. બેગ, બોટલ અને સ્ટ્રો હવે પછી નો. સિંગલ યુઝ પ્લાસ્ટિકને સદંતર